મંચસ્થ મહાનુભાવો, આદરણીય, પૂજનીય, માનનીય સત્સંગીઓ અને જિજ્ઞાસુ ભાઈઓ બહેનો, કબીર સાહેબ એમ કહેતા કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ કે ન્યારે ભયે પાણી સબ મેં એક. એટલે આ જગતના પ્રધાન ધર્મો છે ને એ પ્રત્યેક એકને એક સદગુણને પ્રતિષ્ઠા પ્રદાન કરે છે. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મની માનવતા, મુસ્લિમ ધર્મનો ભાઈચારો, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, બૌદ્ધ ધર્મની કરુણા, જૈન ધર્મની અહિંસા, જરથોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમાનતાની ભાવના. એટલે જિજ્ઞાસા ખાતર મેં જે કંઈ જાણવાનો પ્રયાસ કર્યો છે એ આપની સમક્ષ રજૂ કરવા પ્રયાસ કરું છું. અયોધ્યાથી 30 કિલોમીટર દૂર અને તમે લખનૌથી ગોરખપુર જાઓ ને તો વચ્ચે એક નાનકડું રેલવે સ્ટેશન આવે છે, છપૈયા સ્વામિનારાયણ. અહીંયા ધર્મદેવ અને ભક્તિ માતાના કુખે શ્રીજી મહારાજનો જન્મ થયો 2 એપ્રિલ 1881ના રોજ. અને બાળક બહુ તેજસ્વી, હોનહાર, પાછું નાનપણથી વૈરાગી વૃત્તિ. સાધુ સંન્યાસીઓને ભારે તો ખુશ થઈ જાય, એની હારે વયો જાય અને એની સેવામાં લાગી પડે. પછી રાતે મોડું થાય એટલે માતાએ કીધું કે જો હવે મોડો આવીશ ને તો હું બારણું નહીં ખોલું. બાળકે ન, હવે નહીં મોડો આવું, હું આવી જઈશ. પણ બાળ સહજ સ્વભાવ છે ને, વળી કોઈક સાધુને જોઈ ગયો તો એની હારે લાગી ગયો સેવામાં અને મોડું થયું. માતાએ બારણું બંધ કરી દીધું ઘરનું. એટલે આણે બબડાયું દ્વાર અને કીધું કે માતા ખોલો. એટલે માતાએ પૂછ્યું કે કોણ? બાળકે કીધું હું ઘનશ્યામ છું. ઘનશ્યામનો અર્થ કાળું વાદળું એવો થાય. એટલે માતાએ અંદરથી કીધું કે ઘનશ્યામ છો ને તો જાઓ જંગલમાં જઈને વરસો. એટલે બાળકે કીધું હું નીલકંઠ છું. નીલકંઠનો અર્થ પાછો મોર થાય. તો માતાએ કીધું નીલકંઠ છો તો કોઈક મંદિરના ટોટલે જઈને ગેંકો જાઓ. વળી બાળકે કીધું હું હરિકૃષ્ણ છું. તો હરિનો અર્થ સિંહ થાય ને કૃષ્ણનો અર્થ શ્યામ થાય. એટલે માતાએ કીધું કે સિંહ કોઈ દી શ્યામ ન હોય. એટલે એને કીધું કે હું ધર્મપુત્ર છું. યુધિષ્ઠિરનું બીજું નામ ધર્મ હતું. એટલે માતાએ કીધું કે ધર્મને કોઈ પુત્ર જ નહોતો. એટલે એને કીધું કે હું ભક્તિ સૂત છું. તો કે ભક્તિને 2 જ સંતાનો છે, જ્ઞાન અને વૈરાગ. બાળકે કીધું એ હું છું. આ બાળકનું નામ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ધર્મના સ્થાપક. અને આટલી મેધાવી બુદ્ધિ હતી આટલા બાલ્ય વર્ષામાં. 8 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા અને 11 વર્ષની ઉંમરે એને અયોધ્યાનો ત્યાગ કર્યો. છપૈયાથી આ પરિવાર અયોધ્યા આવી ગયું હતું. અને એ તારીખ હતી 26 નવેમ્બર 1892. 11 વર્ષની ઉંમરે કૌપિનધારી, માત્ર એક કૌપિન, એક મૃગચર્મ, એક પાણી ગાળવાનું કપડું અને પલાશનો દંડ. પલાશ એટલે ખાખરો થયો, અમારો પ્રદેશ ખાખરાનો જ છે. આટલી જ સામગ્રી આવી, એક કમંડળ. અને એને ભારત અને કાશ્મીરથી કન્યાકુમારીનો ઓખાથી આસામ સુધી પરિભ્રમણ કર્યું. સતત પરિભ્રમણ કર્યું. 11 થી 18 વર્ષની ઉંમર સુધીમાં નીલકંઠ વર્ણી, જ્યારે આ નામ પ્રચલિત હતું, એને 31,000 કિલોમીટરની મુસાફરી કરી ઉગાડા પગે. અને ભારત, ચીન, નેપાળ, ભૂતાન, બર્મા, બ્રહ્મદેશ આટલા દેશો ફર્યા. અને ભારતના 14 રાજ્યોમાં 120 ગામથી વધુની મુલાકાત, 114થી વધુ ગામોની એણે મુલાકાત લીધી. અને ફરતા 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 પંઢરપુરથી નાસિક આવ્યા અને નાસિકથી પછી ગુજરાતમાં પ્રવેશ કર્યો. અને પોરબંદર પાસે લોજ નામનું ગામ, નાનકડું ગામડું છે. ગામમાં પ્રવેશ કરો એટલે જમણી બાજુમાં વાવ આવે.
વાવને કાંઠે ઘેઘુર વડલો અને વડલાની નીચે શિલા, એ શિલા માથે મૃગચર્મ પાથરી અને નીલકંઠ વર્ણિ સમાધિસ્થ અવસ્થામાં બેઠા હતા. અને પનિહારીઓ આવી જે પાણી ભરવા એવી મુગ્ધ થઈ ગઈ કે ત્યાં સ્થિર થઈ ગઈ. સુખાનંદ નામના એક સંત આવ્યા, એણે આ જોયું તો એ પ્રભાવિત થઈ ગયા. એટલે વિનયપૂર્વક ઊભા રહ્યા. સમાધિ અવસ્થા એની પૂરી થાય ત્યારે સમાધિ પૂરી થઈ નીલકંઠ વર્ણિએ એની સામું જોયું. એટલે સુખાનંદે કીધું કે બાલયોગી, આપના માતા પિતા કોણ છે, આપનું નામ કોણ છે, આપના ગુરુ કોણ છે? ત્યારે બાલયોગીએ કીધું કે ત્યાગીને વળી માતા પિતાને ગુરુ શું? જીવતરનો સાચો રસ્તો દેખાડે એ અમારા મન ગુરુ. એટલે એમણે કીધું કે અમારા આશ્રમમાં પધારો. આપ નહીં પધારો તો મુક્તાનંદજી આપને મળવા અહીં આવશે ને બીજા સંતો આવશે. મુક્તાનંદજીને વાળાનું દર્દ હતું, એ હાલવામાં તકલીફ થતી. એટલે આ નીલકંઠ વર્ણિએ કીધું સંતને ન દેવાય તકલીફ, હું આવું છું. એમ કરી અને એ આશ્રમમાં આવ્યા અને મુક્તાનંદજીને મળ્યા. મુક્તાનંદજીએ કીધું કે અહીં રોકાવ. ત્યારે એણે એમ કીધું કે હું અધ્યાત્મને લગતા પ્રશ્નો પૂછું, એનો ઉત્તર તમે સંતોષકારક આપો તો હું અહીં રોકાઈ જઈશ. અને ઈશ્વર, જગત, બ્રહ્મ આવા આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા. ઈશ્વર વિશે, જીવ વિશે, બ્રહ્મ વિશે, આત્મા વિશે. અને મુક્તાનંદજીએ બહુ સારા જવાબ આપ્યા કે મારા ગુરુ રામાનંદજીની સમજણ પ્રમાણે હું આપને જવાબ આપું. એટલે 10 મહિના ત્યાં રોકાણા અને બધું કામ કરતા, તમામ જાતના કામ. એ લાકડાએ લઈ આવતા, વાસણોય ઉટકતા, પીરસવાનું કામ કરતા, રાંધવાનું કામ કરતા. પણ પછી એને રામાનંદજીને મળવાની બહુ ઉત્કંઠા થઈ. એટલે પીપલાણા, એ રામાનંદજી ત્યારે કચ્છમાં બિરાજતા, એ આની તરફ રવાના થયા અને આ એને મળવા હામાં રવાના થયા. પીપલાણા ગામમાં બંનેનો મેળાપ થયો. નીલકંઠ વર્ણિ સાષ્ટાંગ કરે નહીં, પહેલાં તો રામાનંદજી એને ભેટી પડ્યા. મૂળ રામાનંદજીએ સ્થાપેલો ઉદ્ધવ ધર્મ, ઉદ્ધવ સંપ્રદાય. પછી રામાનંદજીએ દીક્ષા આપી નીલકંઠ વર્ણિને, સહજાનંદ નામ આપ્યું. અને એટલી પછી પ્રસિદ્ધિ થઈ કે એ સ્વામિનારાયણ ધર્મ તરીકે પ્રસ્થાપિત થયો અને પૂરા વિશ્વમાં એની પ્રસિદ્ધિ થઈ. અને આખે આખો વિનયી, વિવેકી, નિર્વ્યસની સમાજ ઊભો કરી દીધો. અહીંયા સરદાર મારા ભેખુદાનભાઈનું સરદારમાં સન્માન હતું આ જ રીતે સ્વામિનારાયણ મંદિર તરફથી. અને ત્યારે મેં એક પ્રસંગ રજૂ કર્યો હતો. સરદાર જ્યારે શ્રીજી મહારાજ પધાર્યા ને ત્યારે ક્ષત્રિય સમાજે એને કીધું કે અહીં મંદિર બનાવો. તો કે દીકરીને દૂધ પીતીનો કુરિવાજ બંધ કરો તો અહીં મંદિર બને. એ જમાનો હતો. એક જ ક્ષત્રિય સમાજના 1 વર્ષમાં 20,000 દીકરીઓ જન્મે ને એટલે દૂધ પીતી કરી દેતા. એટલે ક્ષત્રિયોએ કીધું કે અમને સમય આપો. પછી બધો ક્ષત્રિય સમાજ ભેગો થયો અને આ કુરિવાજને તિલાંજલિ આપી. ત્યાર પછી સરદાર સ્વામિનારાયણ મંદિર બન્યું. અને મંદિરમાં પહોંચવામાં, દર્શન કરવામાં 10 મિનિટ થાય, પણ વિચાર આવતા આવતા 60 વર્ષ વ્યા જાય. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया. हे हरिवर मैं हार के आया, अब क्या हार चढ़ाऊँ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ. એ તો કબીર સાહેબનું છે ને એક ભજન કે 100 ચાદર સુર નર મુનિ ઓઢી ઓઢી કે मैली कर दीनी चदरिया. દાસ કબીર કહે જતન સો ઓઢી જ્યો કે ત્યો દર દીની ચદરિયા. અને આવો અરબસ્તાનમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એણે દીકરીને જીવતી દફન કરવાનો રિવાજ અહીંયા નાબૂદ કરી નાખ્યો. અને વિલિયમ બેન્ટિક નામના વાઇસરોયે સતી પ્રથાની પ્રથા જે હતી, ખૂબ રિવાજ, રાજા રામમોહન રાયે એની રજૂઆત કરી હતી ઇંગ્લેન્ડમાં.
અને એણે કીધું હતું કે હું જો આ રિવાજનો નાશ ન કરી નાખું તો રાજા રામમોહન રત્નાય નહીં. અને રવિવારે ઓફિસ ચાલુ રાખીને વિલિયમ બેન્ટિકે સતી થવાનો રિવાજ બંધ કર્યો. એટલે મારી દૃષ્ટિએ સ્વામિનારાયણનું મોટામાં મોટું પ્રદાન હોય તો એક આખો નિર્વ્યસની સમાન, પાછો વિનય એટલો ને વિવેકી એટલો, એવા આખા સમાજનું નિર્માણ કર્યું. સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર છે ને અને છારોડી છે, મારો 50 વર્ષથી ઉતારો છું. 50 વર્ષથી હું ઉતરું છું. સંતોનું સાનિધ્ય છે અને એ મારું સદભાગ્ય છે. એટલે મારો વિષય તો હાસ્યરસનો છે, પણ એક પ્રસંગ પૂરો કરીને મારું વક્તવ્ય પૂર્ણ કરું. ગુજરાત રત્નના એવોર્ડ 10 મહાનુભાવોને આપવામાં આવ્યા. માં ડૉક્ટર તેજસ પટેલ હતા, હેમંત ચૌહાણ હતા, કાર્તિકેય વિક્રમ સારાભાઈ હતા, હું હતો. મને મુખ્યમંત્રીશ્રીએ સાલ ઓઢાડી આવી રીતે સન્માન કર્યું અને મને કે પ્રતિભાવ આપો. એટલે મેં એક પ્રસંગ વર્ણવ્યો. થોડાક વર્ષ પહેલાં એક મને પત્ર મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો રાજી થઈ ગયો કે એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું એમ. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય એમ અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને કે એમ થયું કે 8-10 જણા તો હામાં આવશે ને મોટું ઓડિયન્સ રાહ જોતું હશે ને, કોઈ હતો જ નહીં. મેં એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા. મેં કે મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? એ બેઠો જ મને કે શેનો સમારંભ? મેં કે તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે. ત્યારે બીજાએ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ. પછી જૈન સેક્રેટરીને બોલાવ્યો કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. તો સેક્રેટરી આવીને કીધું ગોઠવો, ટેબલ કોઠરી ગોઠવો, બધું કર્યું કમઠાણ ભેગું. એક રાજકારણી આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશે હું પ્રમુખને પાગલખાનાનો સમારંભ થયો છે ભાઈઓ. મને સંસ્થાનો પરિચય આપ્યો. સેક્રેટરીએ અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ માઇકમાંથી આવ્યા. એને ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને, આખા ગામને એની છાયામાં સમાવી લે. મેં કીધું મારે શું કરવાનું એટલું કહો. તો કે પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વસ્તે કરવાનું. એટલે એ લોકોએ મુક્તિપત્ર મને આપ્યું. હમણાં અમને બધાને આપ્યું મળ્યા ને ત્યાંથી. એમ મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ સૂજી. મેં એ પાગલને પૂછ્યું. મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ને હતું? તો એ મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય, માટે દાખલ થઈ જાઓ. મને 9 ડિસેમ્બરે 88 પૂરા થયા, 89મું શરૂ થયું. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં મોદી સાહેબ મળ્યા. મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કે સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે સાહેબ ખુશી થયા, પણ મને ટકોર એ કરી કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય એમ. એટલે હવે સ્વાસ્થ્યનું રહસ્ય પૂછે માણા. એટલે હું કહું કે પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, એટલે 2 લાભ મળ્યા અને સ્વાસ્થ્ય જળવાઈ ગયું. પણ મારે ખાલી પ્રતિભાવ આપવાનો છે, મારો કાર્યક્રમ નથી. એટલે હર કર્મ અપના કરેંગે, આય વતન તેરે લીએ, દિલ દિયા હૈ જ્યાં ભી દેંગે, આય વતન તેરે લીએ. આભાર, ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર સાબુદભાઈ. હવે